હળવદમાં શ્રી ઠાકોર એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ સંચાલિત લાઇબ્રેરી તથા એકેડમી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું। સમાજમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તથા અભ્યાસ માટે અનુકૂળ માહોલ મળી રહે તે હેતુથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। આ લાઇબ્રેરી અને એકેડમી સેન્ટરથી ખાસ કરીને હળવદ તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારના કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે। અહીં શાંતિપૂર્ણ અભ્યાસ વાતાવરણ, જરૂરી પુસ્તકો, માર્ગદર્શન તથા શૈક્ષણિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, સમાજના આગેવાનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજનો હળવદ મુકામે એક સરસ મજાનું લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલ છે, જે અંતર્ગત અહીંયા જે આયોજકો દ્વારા જે અમારા ક્ષત્રિય કોળી સમાજ દ્વારા જે આયોજન કરેલ છે લાઇબ્રેરીનું, જે ખૂબ જ સરસ છે। જે આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ તેમજ હળવદના વિદ્યાર્થીઓને ક્યાંય બહારે કોઈ ધોરણ 12 પછીની અંદર 12 પાસ કર્યા પછી બહાર જવું પડતું હોય કે વાંચન માટે કે કોઈ પ્રેક્ટિસ માટે, તો એ સમગ્ર જે ક્રિયા છે એ બધી અહીંયા હળવદની અંદર આ લાઇબ્રેરીની અંદર થઈ રહી છે। તદુપરાંત વિદ્યાર્થીઓ પોતાની રીતે કઈ રીતે પ્રગતિ કરે, પોતે કઈ રીતે આગળ વધી શકે એ માટેનું ખૂબ જ સરસ મજાનું આયોજન, ઘણા બધા પુસ્તકો દ્વારા એ વાંચન મેળવી અને પોતાનું ભવિષ્ય સુધારી શકે છે। આ આયોજનની અંદર ખૂબ જ મોટો ફાળો રહેલો હોય તો સમગ્ર હળવદ કોળી સમાજની ટીમ આજરોજ જે હળવદના આગેવાનો દ્વારા આ આયોજન કર્યું, આ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિનું પહેલું પ્રસ્થાન છે, એમાં અમે બધાને આમંત્રણ આપ્યું। એ બદલ પહેલા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। આ તકે હું આપણા સમાજને મેં અગાઉ પણ ભાષણમાં કીધું કે તમારા દીકરી દીકરાને આગળ લાવો। આપણા ધારાસભ્ય શ્રી એને આખી દુનિયાનું શેર કર્યો છે, એમાંથી થોડું જ્ઞાન લ્યો અને આપણા જે આગેવાને હમણાં જે ભાષણ આપ્યું એ ભાષણનું ખાલી પાલન કરો। તમારા દીકરી દીકરાને ઘરમાંથી બહાર કાઢો, તમારી સંકુચિતતા છોડો અને ઘરમાં જ અભ્યાસ કરો અને એના પર કોઈ શંકા